જય બાબારી તો લગભગ આજે અમારો ચોથો દિવસ છે અને આપણે ધોળાનાળાથી નીકળી ગયા છીએ રણોજા જવા માટે. ભરતભાઈ જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. અમે લગભગ પાંચ જણા છીએ, બધા આગળ જ છીએ. તો આજે તો ચોથો દિવસ છે અને તમે બ્લોગમાં સુધી બન્યા રહેજો. જય બાબારી. તો આપણે આજે ચોથો દિવસ છે ને આપણે હવે નિમલકોટ પહોંચી ગયા છીએ અને અમારા રાહુલભાઈ હંગાતે જ છે. જો જય બાબારી. જય બાબારી. લાગ્યો કે નહીં? નહીં લાગ્યો. આપણે અશોકભાઈ ને આપીએ. જય બાબારી. હવે અમે નિમલકોટ પહોંચી ગયા છીએ અને ગબ્બર ઠાકોરના કેમ્પે હવે થોડી વારમાં કેમ્પે પહોંચી જઈશું ને કોમેન્ટમાં જય બાબારી લખતા જાજો. અમે ગબ્બર ઠાકોરના કેમ્પની મુલાકાત જરૂર લઈશું. જય બાબારી. બોલો રામસાબીર કી જય. વાગે તો તીર નકે રામાબીર. કોમેન્ટ મારતા રહેજો. જય બાબારી. જય બાબારી. તો લગભગ આપણે ગબ્બર ઠાકોરના કેમ્પે પહોંચી ગયા છીએ ભાઈ. જય બાબારી. ગબ્બર ઠાકોરના કેમ્પે પહોંચી ગયા છે. હવે બસ ડીજે પર મારે તો બહુ નાચવાનું છે. ગબ્બર ભાઈ બંકો નાચવાનો છે બહુ આજે તો. હા, ગબ્બરભાઈ ના કેમ્પે પહોંચી ગયા. અમારા અશોક કાકાને આપું. જય બાબારી. અમારે બહુ ડીજે ચાલુ કર્યા બહુ નાચવાનું છે. ગબ્બરભાઈ કે શરણભાઈ કે અર્જુનભાઈ હોય તમારે એમની સાથે બે કેમ્પે હાજર હોય તો અમે એમના કેમ્પે પહોંચી બતાવી દઈએ. અમે તમને કેમ્પ બતાવી દઈએ. હા, એમનું ડીજે પડ્યું છે. હા, એમનું ડીજે પડ્યું છે. બંકો એમનો બંકો. આ એમનો બંકો અમારું ગ્રુપ બેઠું છે. બધું ગ્રુપમાં અમારો બધો ગ્રુપ બંકો ડીજે બતાવે. આ એમનું ડીજે પડ્યું છે. આ આપણો ગ્રુપ ઝૂમ કર્યું છે. हमारे दशरथ ने को के बे बोल के તમે ક્યાં બેઠા છો? हमारे दशरथ ने को के बे बोल के दशरथ क्या हो गया? सुको आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा. जय बाबारी. गब्बर भाई कैंप पे आए थे मैं. गब्बर भाई ना आदत नहीं. કઈને મેં તો કોઈ નહીં. एक है श्रवण भाई. जय बाबारी. તો આપણે શરણ ઠાકોરને મળીને બે શબ્દ કહેવરાઈએ. શબ્દ કહેશે. જો મિત્રો, અમારા ભાઈ જઈ રહ્યા છે રણુજા પગપાળા જઈ રહ્યા ને, તો આપણા ગબ્બરભાઈ ના કેમ્પ ઉપર આવ્યા છે. વાલર ત્યાં એમ તો બરોબર. ક્યાં રેડ્યા તમે? 4 દિવસ થયા. તો અહીં રોકાઈ ગયો. બસ થોડી વારમાં પ્રસાદી ચાલુ થાય. કેમ તૈયાર થયો તો એને શકે છે થોડું. હા, તો લગભગ 15 દિવસમાં કરી દીધો તો. ગબ્બરભાઈ અર્જુનભાઈ હાજર નથી. હા, આજે હાજર નહીં. શરણ ઠાકોર હાજર છે ને? શ્રવણભાઈ હાજર છે. એ કોઈ કોમમાં છે અને ગબ્બરભાઈ આવે સેવામાં આવેલા. હા, હું પણ સેવામાં આવ્યા છું. 2-3 દિવસ ત્યાં અહીં ગણશું. શ્રવણભાઈના ભક્તોની વિચારી થોડી સેવા કરીએ. હા, તમારે શ્રવણ ઠાકોર બે શબ્દ કહે છે. કેટલા દિવસમાં કેમ તૈયાર છે? અરે ટોટલ 20 દિવસ છે. 20 દિવસની અંદર અને 20 દિવસ કેમ્પ કરતા આપણે કોમ તો ચાલુ જ હતું, પણ અમુક લોકો આવતા ભક્ત એટલે અમે તને વાલેરથી આવેલા બધા. તમે વાલર થયા. હા, 20 જણા. ભગવાન. હા, બરોબર. તો આપણને જમી જવાનું બરાબર. જમી જઈ. ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર હાજર નથી. ના, અર્જુનભાઈ ઘરે જાય. ગબ્બરભાઈ છે આવે આવે નવા કે છે. જય અલગન જય બાબારી. જય બાબારી. જય બાબારી. ના હોય તો આપણે બધાને ભોય ઊંઘવાનું, પણ એમને ખાટલા હાલવાના, 1 મહિનો દિલથી સેવા કરવાની. અને આપણું કોઈ હગાવાલું હોય, સંબંધી હોય તો કોઈ ભગતને ઊભો કરીને એને સાચવવા માટે ખાટલા આપવાના નહીં. બધા ભક્તો હરખા. બોલો રોમશા પીરની. તો આપણે રાયકા ધણી પહોંચી ગયા છીએ અને બરાબરનો તાપ પડ્યો. બાકી ભૂકા કાઢે શૈલેષભાઈ. બોલું હાલો. તો અમારા 4-5 જણા ભક્તો છે, એમની જોડે વાત કરી કે કેવો તડકો પડે ઉપર. તો તાપડા વાદળો રે, સોયડો રે, ઘડીક તડકો પડે, ઘડીક ઘડી સોયડો થાય. એમ રાડી છે એમ ચડવા માટે એમ. જય બાબારી. રામ આપી મહેરબાની છે.
હેરતા સુખ શાંતિથી બધા હેડ. તડકો પડે એવો તો બધે થોડા ઘણું રે હવામાન તો વાદળ રહી તડકો હોય સોયડો થાય માથે એ તો રહેવાનું હોય. જય બાબારી. લેકમાં તો આપણે અમારા ભરત કાકાસી બે શબ્દ કહેશે. જય બાબારી. તો અમારા અશોકભાઈ ને આપીએ. જય બાબારી. જય અલગ ધરી. તડકો પડે ફોડી નાખે હો. હેલો. બ્લોગ માં એન્ડ સુધી બને રહેજો. તો આપણે આપણી જોડે જે રાહુલ હતો એના મમ્મી પપ્પા આવી ગયા છે. જય બાબારી. રાહુલ ને મમ્મી પપ્પા આવી ગયા છે ત્યાં આ છોકરા નહીં. જય બાબારી. જય બાબારી.